મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મોગલમાં. કેમ છો બધા? બધા મજામાં જશો તો આપણે મસ્ત મજાના ઉઠી ગયા છે. ઉઠી નાસ્તો થઈ ગયા ને અહીંયા છે ને અત્યારે કામ ચાંદલાનું બધાનું કામ ચાલુ છે. બતાવો. વાહ 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 વાહ. જો અહીંયા છે ને આવું કામ ચાલુ, ચાંદલાનું એવું કામ ચાલુ છે. અહીંયા બીજું કંઈ પ્રસંગ આવે છે. મહેમાન આવો આવો, મહેમાન આવો. અને નીજુ તે નવી બોટલ લીધી તો બધાને બતાવ. ચાલે છે મસ્ત મજાની હે ને અમે બજારમાં ગયા હતા, મસ્ત મજાની શોપિંગ કરી એવા. ચાલ નીજુબેન તમે બધા, નીજુબેન બતાવો. નીજુબેનની બોટલ દ્યો મને જોવા તો. ચપ્પલ બતાવો, ચપ્પલ લઈ આવો, લાવ બોટલ બતાવો, લાવ. બોટલ પાછી છુપાવીને મૂકી દે, કોઈ લઈ લે તો. અનુભાઈ જોવે છે ક્યાં છુપાવીને મૂકે નહીં. લાવ બતાવતા તું તાર ચપ્પલ લઈ આવ. જા અમે ઘર બનાવ્યું છો. નીજુબેન ફાઇનલ છે ને એક બોટલ લીધી છે અને એને છે ને ચપ્પલ ઉતારીને આ જો અનુભાઈ પાસે બોટલ. ચપ્પલ બતાવો, ચપ્પલ લઈ આવ. જઈને ચપ્પલ લેવા ગઈ છે. જો આ મસ્ત મજાની બોટલ ખર્ચો કરાવ્યો મને. આવો મસ્ત ચપ્પલ લીધો. ફાઇનલ જો આપણે ગુવારનું શાક વઘારી નાખ્યું છે, જોઈ શકો છો. લસણવાળી ચટણી પણ નાખી દીધી છે. આજે મમ્મીને એને મેં એક કામ કરી દીધું છે ને મારી મમ્મી ગામમાં ગઈ હતી ને તો મેં મસ્ત મજાનો લોટ બાંધી દીધો. કોને આવડે કોમેન્ટમાં બધાને કહેજો કે બધા છોકરીઓને આવડે છે કે નહીં, કોમેન્ટમાં કહેજો બધા. એ તો સાયકલ રિપેરિંગમાં છે અત્યારે. જોઈશે ફાઇનલ શાક વઘારાઈ ગયું છે. હવે એમાં પાણી નાખીને રસો કરી નાખીએ. જોઈ શકો છો. હે જોઈ લે હાલ ફરક. ચાલો એને જોઈ લીધું છે. ચાલો ફાઇનલ આપણે કુકર બંધ કરી દઈએ, પછી મળશું આપણે. અને અહીંયા તો આવા સાડીના જ કામ ચાલુ છે. અમારે રમવા આટું ને મમ્મીને એને ચૂંદડી લઈ લઈને આવી રમવા. અનિરુદ્ધભાઈ આવ્યા. હું પીવું છે અનિરુદ્ધભાઈને. ચાલો આપો હાલ. ગુવાર બટેકા ખાલી ગુવાર. મેં બે કામ કરી દીધા, એક અને એક દૂધ ગરમ કરી દીધું. જો દૂધ ગરમ કરી દીધું એને, મને લોટ બંધ બે કામ કર્યા. ને આ બેન કામ ના કરે પણ વધારવાનું કામ તો ફાઇનલ કરે જ છે. મેં મમ્મીને શું છે? ક્યાં બતાવજો. જુઓ કે રસ છે કે મમ્મી આ પીને જો રસ કેરીનો હોય. હમણાં જમવા જાવ ને ત્યારે ખાજો હો. જે એક છે એ શેરડીનો છે, અનુને પીળો. હાલો નીરજાબેનને રસ સાંજે નથી પીધો, સાંજે પી ગયા હતા એટલે આપણે એને દઈ દઈએ. તને આપે ઉભો પીવા દે નીચું જરીક હો. જમી છે ને ફાઇનલી નીકળી ગયા. મેં મમ્મીને કીધું હાલ ઢોસા ખાવી. એક્ટિવામાં બધા આગળ નીચે બેઠી છે મમ્મી પછી અનુને પછી મારું છે ને બધું ગામની બજાર છે. અટાણે અડધું તો બંધ થઈ ગયું છે. આપણે ઢોસા ક્યાં ખાવા જાવીને એ આપણે મમ્મી બતાવશે. તમે ઉપલેટામાં ઢોસા ખાવા આવો ને તો અમે ખાવીને ત્યાં બહુ સારા આવે, ત્યાં જ ખાવા આવજો.
અને એ પાછા રાજુભાઈના ઢોસા હમણાં આવી જશે. આ મરચું અમને છે ને આ બાજુ ઉપલેટામાં છે ને મરચું અમને અહીંયા છે ને એની આ બાજુમાં આ મરચું અમની હોટલ છે ને એની આ બાજુ આવી ગયા છે ફાઇનલ ઢોસા ખાવા. બીજું પણ બેસી ગયા છે. અને કયો ઢોસો ખાવો આપણે પૂછે કયો ઢોસો? તીખો કે મોરો? ના તીખો નહીં. તીખો નહીં તીખો નહીં. ને નીજુબેન આવી છે ચંપલ એ નવા લઈ લીધા. એને સોડા પીવી છે ને ઢોસો ખાવી છે. એ બહુ મસ્ત ઢોસા આવે. હું આના ઢોસાનું તો કાંઈ કયો કેવા આવે. જે કે સોડા નહીં પીસ ને ફ્રૂટી પીસ. મમ્મી તમે સોડા પીશો કે ફ્રૂટી? એટલે ઓર્ડર આપી છે. એટલે આપણે ઢોસા આવી ગયા છે ને આપણે ઢોસા ખાવા માટે આવી છે. કેવા છે વિજયબેન ઢોસા? અનિરુદ્ધભાઈ પણ ખાવા માંડ્યા છે. આજે તો મારા હસબન્ડ નીકળી ગયા મંડપમાં જવા માટે. રામાપીરના દર્શન કરી લ્યો છો. હું તમને ધજાના દર્શન કરાવું. આ મંડપ છે પાનેલીનો, જોઈ શકો છો. તમને મંડપ બતાવું. આજે મારા હસબન્ડ મંડપમાં ગયા છે ને બધું જો કેટલી પબ્લિક છે તે જો. જય રામાપીર. બધા કમેન્ટમાં લખી નાખજો જય રામાપીર. આજે તમને રામાપીરના દર્શન કરાવ્યા. જોઈ શકો છો કેટલી પબ્લિક છે. રાતે બહુ ટ્રાફિક છે. જય રામાપીર. જો બધા ફ્રેન્ડ સર્કલ સાથે જો ઈ ગયા હતા બધા મંડપમાં. અને જોઈ શકો છો મંડપને જોઈ લ્યો. તમને દર્શન કરાવું. જો ધજાના દર્શન. જય રામાપીર લખી નાખો કમેન્ટમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફટાફટ વિડીયો ગમ્યો હોય તો.